ટર્મમાં ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 2, ચેપ્ટર નંબર 3, ચેપ્ટર નંબર 6 કમ્પ્લીટ થયા. હવે આજે આપણે ચેપ્ટર નંબર 7 બેલેન્સિંગ એન્ડ વાઇબ્રેશન ચાલુ કરીશું. સૌથી પહેલાં તો બેલેન્સિંગની જરૂર શું છે? ઇન અ મશીન મેઇનલી two types of forces are acting, static and inertia. Static forces are rotating and reciprocating parts of the mechanical system. If these forces are not properly unbalanced forces and couple act on the machine and transmitted to due to its own weight and steady and uniform external load, while inertia forces are due to machine frame and foundation affecting effectiveness of the operation of machine. Undue balanced resultant stresses and vibration are produced in machine components due to unbalanced forces. Hence, it is required to minimize or completely eliminate unbalanced forces in the mechanical system. હવે થાય છે શું કે કોઈ બી મશીન છે એ મશીનમાં બે ટાઈપના ફોર્સીસ લાગે છે, સ્ટેટિક અને ઇનર્શિયા. હવે સ્ટેટિક ફોર્સીસ છે એ સ્ટેટિક ફોર્સીસ કોઈપણ મિકેનિકલ સિસ્ટમમાં કોના કારણે છે? તો જે બી રોટેટિંગ અને રેસિપ્રોકેટિંગ પાર્ટ્સ છે એ રોટેટિંગ અને રેસિપ્રોકેટિંગ પાર્ટ્સ પર સ્ટેટિક ફોર્સીસ લાગે છે. અને આ જે ફોર્સીસ છે જો એમ અનબેલેન્સ હોય, બરાબર, પ્રોપર ના હોય, તો એના કારણે જે બી મશીનની સિસ્ટમ છે એમાં અનબેલેન્સિંગ ફોર્સીસ અને કપલ ઉદ્ભવે છે, બરાબર. અને આ જે ફોર્સીસ છે, બરાબર, એ શું કરશે? સિસ્ટમમાં અનબેલેન્સ પ્રોડ્યુસ કરશે. સ્ટેટિક ફોર્સીસ જે છે, સ્ટેટિક ફોર્સીસ કોના પર લાગશે? રોટેટિંગ અને રેસિપ્રોકેટિંગ પાર્ટ્સ પર લાગશે. જ્યારે ઇનર્શિયા ફોર્સીસ છે એ ઇનર્શિયા ફોર્સીસ કોના પર લાગશે? તો મશીનની ફ્રેમ પર અને એના જે ફાઉન્ડેશન છે એના ફાઉન્ડેશન પર લાગશે. અને જેના કારણે જે બી મશીન છે એ મશીનમાં સ્ટ્રેસીસ ઉદ્ભવશે, અનબેલેન્સ્ડ ઉદ્ભવશે અને વાઇબ્રેશન ઉદ્ભવશે, બરાબર. તો આ જે અનબેલેન્સ ફોર્સીસ છે એ અનબેલેન્સ ફોર્સીસને બેલેન્સિંગ કરવું જરૂરી છે. કોઝિસ ઓફ બેલેન્સિંગ થવાના કારણો શું છે? હવે જે બેલેન્સિંગ થવાના કારણો છે એક્ઝામમાં પૂછાય છે. ફોલ્ટી વર્કમેનશિપ, જો કામ જે છે એ કામ પ્રોપરલી ના કર્યું હોય, ફોલ્ટવાળું વર્ક કર્યું હોય તો. નોન હોમોજીનિટી ઓફ મટીરિયલ જે છે એ હોમોજીનિયસ ના હોય તો. ડિફોર્મેશન, ડિફ્લેક્શન ઇન ધ રોટેટિંગ પાર્ટ, જે બી રોટેટિંગ પાર્ટ છે એ રોટેટિંગ પાર્ટમાં ડિફોર્મેશન કે ડિફ્લેક્શન થતું હોય તો. નોન સિમેટ્રી ઇન કાસ્ટ પાર્ટ, જો કોઈ પણ પાર્ટ કાસ્ટિંગ કરેલો હોય અને એમાં સિમેટ્રી ના હોય, એ સિમેટ્રિક પાર્ટ ના હોય તો બી અનબેલેન્સિંગ થાય, બરાબર. કોઝિસ ઓફ અનબેલેન્સ કેમ થાય? હવે અનબેલેન્સના ઇફેક્ટ્સ ઓફ અનબેલેન્સ શું થાય છે અનબેલેન્સિંગના કારણે? ધ ઇફેક્ટ ઓફ ડિસ્ટર્બિંગ સેન્ટ્રીફ્યુગલ ફોર્સીસ ઇઝ એઝ શોન ઇન બિલો. બેન્ડિંગ ઓફ શાફ્ટ, જો અનબેલેન્સિંગ હોય તો શાફ્ટ બેન્ડ થઈ જાય. એક્સ્ટ્રા લોડ ઓન બેરિંગ, વિયર એન્ડ ટીયર, બેરિંગ પર એક્સ્ટ્રા લોડ લાગે જેના કારણે બેરિંગ તૂટી જાય. વાઇબ્રેશન જનરેટ થાય. ફટીગ ડ્યુ ટુ વેરિયેબલ લોડિંગ બીકોઝ ઓફ પિરિયોડિક ચેન્જ ઓફ લાઇન ઓફ એક્શન સેન્ટ્રીફ્યુગલ ફોર્સીસ. હવે જે બી મશીન પાર્ટ છે એ મશીન પાર્ટ પર ફટીગ લોડ ઉદ્ભવે. ફટીગ એટલે શું? તો કોઈ પણ પાર્ટ પર જ્યારે રિપીટેડ લોડ લાગતો હોય તો એ રિપીટેડ લોડના કારણે શું થાય છે કે એમાં ફટીગ સ્ટ્રેસ ઉદ્ભવે છે, બરાબર. અને એના કારણે પાર્ટ જે છે એ પાર્ટ શું થાય? બ્રેક થઈ જાય. ટાઈપ્સ ઓફ બેલેન્સિંગ, મેઇનલી બે ટાઈપના બેલેન્સિંગ છે. Depending upon the method of balancing the unbalanced forces acting on the machine members, there are two types of balancing. First one is the static balancing and second one is the dynamic balancing. Mainly બે ટાઈપના બેલેન્સિંગ છે, સ્ટેટિક બેલેન્સિંગ એન્ડ ડાયનેમિક બેલેન્સિંગ. હવે આપણે જે બેલેન્સિંગ આપણે ભણવાનું છે ડાયરેક્ટલી એ જ ટોપિક હું તમને ચલાવીશ, જેની અંદર આ જે ટોપિક છે આનો એક્ઝામ્પલ પૂછાય છે અથવા તો થિયરી પૂછાઈ શકે. શું છે? બેલેન્સિંગ ઓફ સેવરલ માસીસ રોટેટિંગ ઇન ધ સેમ પ્લેન. એક જ પ્લેનમાં અલગ અલગ માસ જે રોટેટ થાય છે એનું બેલેન્સિંગ કરવાનું. કઈ રીતે બેલેન્સિંગ થશે? તો એનાલિટિકલ મેથડથી બેલેન્સિંગ થશે અને ગ્રાફિકલ મેથડથી બેલેન્સિંગ થશે. એની માટે તમારે ડાયાગ્રામ યાદ રાખવાનો છે. અલગ અલગ માસીસ છે કે જે એક જ પ્લેનમાં છે અને રોટેટ થાય છે. કન્સિડર એની નંબર ઓફ માસીસ
say 4 of magnitude m1 m2 m3 m4. હવે m1 m2 m3 m4 જે માસ છે એ એક જ પ્લેનમાં છે અને રોટેટ થાય છે અને કેટલા એક્સિસથી કેટલા ડિસ્ટન્સ પર છે તો અહીંથી r1 r2 r3 r4ના ડિસ્ટન્સ પર છે અને એક્સ એક્સિસથી કેટલાના એંગલ પર છે θ1 θ2 θ3 θ4 પર. Be the angles of this masses with the horizontal line OX. OX સાથેનો એંગલ છે θ1 θ2 θ3 θ4. Okay. Figure 1.2a. Let this masses rotate about an axis through O perpendicular to the plane paper with a constant angular velocity ઓમેગા રેડિયન પર સેકન્ડ. હવે આ જે માસ છે એ ઓમેગા રેડિયન પર સેકન્ડથી ફરે છે. હવે આ શું છે, આ વેક્ટર ડાયાગ્રામ છે. આપણે ગ્રાફિકલ મેથડ જોઈએ એટલે તમને આઈડિયા આવશે. સૌથી પહેલાં તો એનાલિટિકલ મેથડ જોઈએ. એનાલિટિકલ મેથડમાં શું કરવાનું છે, સૌથી પહેલાં તો ફર્સ્ટ ઓફ ઓલ ફાઇન્ડ આઉટ ધ સેન્ટ્રીફ્યુગલ ફોર્સીસ. સૌથી પહેલાં તો આપણે જેટલા બી માસ આપેલા હોય એમના સેન્ટ્રીફ્યુગલ ફોર્સ જે છે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ ફાઇન્ડ કરવાનું. સેન્ટ્રીફ્યુગલ ફોર્સ ફાઇન્ડ કરવાની ફોર્મ્યુલા છે. દેન ફોર્મ્યુલા છે F ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ r. આ ફોર્મ્યુલા પરથી તમે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ જે છે એ ફાઇન્ડ કરી શકશો. રિઝોલ્વ ધી સેન્ટ્રીફ્યુગલ ફોર્સીસ હોરિઝોન્ટલી એન્ડ વર્ટિકલી એન્ડ ફાઇન્ડ ધેર સમ્સ. હવે જે બી સેન્ટ્રીફ્યુગલ ફોર્સીસ આપણે ફાઇન્ડ કર્યા છે એનું હોરિઝોન્ટલી અને વર્ટિકલ સેન્ટ્રીફ્યુગલ ફોર્સીસ ફાઇન્ડ કરવાના. હોરિઝોન્ટલને લેવાનું છે સિગ્મા h અને વર્ટિકલને લેવાનું છે સિગ્મા v. બરાબર. વી નો ધ સમ ઓફ હોરિઝોન્ટલ કોમ્પોનન્ટ્સ ઓફ ધી સેન્ટ્રીફ્યુગલ ફોર્સીસ. આ જે હોરિઝોન્ટલ છે એનું શું લેવાનું છે, સિગ્મા h ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ r1 m1 r1 cos θ1 પ્લસ m2 r2 cos θ2 પ્લસ અપ ટુ પ્લસ જ્યાં સુધી હોય. અહીંયા 4 હતા તો 4 નંબર સુધી તમારે લેવાનું. એન્ડ ધ સમ ઓફ વર્ટિકલ કોમ્પોનન્ટ્સ ઓફ સેન્ટ્રીફ્યુગલ ફોર્સીસ એટલે વર્ટિકલ લેવાનું છે. તો વર્ટિકલ માટે સિગ્મા v થશે અને એની ફોર્મ્યુલા શું થશે, m1 r1 sin θ1 પ્લસ m2 r2 sin θ2. મેગ્નિટ્યુડ ઓફ રિઝલ્ટન્ટ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ. હવે જે બી છે રિઝલ્ટન્ટ ફોર્સ ફાઇન્ડ કરવાનું છે જેની ફોર્મ્યુલા છે અહીંયા એફસી છે. એફસીની જગ્યાએ તમે આરબી લઈ શકો. અંડર રૂટ ઓફ સિગ્મા h સ્ક્વેર પ્લસ સિગ્મા v સ્ક્વેર. અહીંયા જે સિગ્મા h ને સિગ્મા v ફાઇન્ડ કર્યા હોય એનું અંડર રૂટ કરીને સ્ક્વેર કરી દેવાનો. ઇફ theta is the angle which the resultant force makes with horizontal. હવે જે રિઝલ્ટન્ટ ફોર્સ છે રિઝલ્ટન્ટ ફોર્સનો એંગલ ફાઇન્ડ કરવાનો. tan theta is equal to સિગ્મા v બાય સિગ્મા h. એટલે આના પરથી તમને એંગલ મળી જશે કે અનબેલેન્સ ફોર્સ કઈ જગ્યાએ આવેલું છે એ. ધ બેલેન્સિંગ ફોર્સ ઇઝ ધેન ઇક્વલ ટુ ધ રિઝલ્ટન્ટ ફોર્સ બટ ઇન અપોઝિટ ડાયરેક્શન. આ જે આટલા એંગલ પર રિઝલ્ટન્ટ ફોર્સ જે છે એ અનબેલેન્સ એના કારણે અનબેલેન્સ થાય છે સિસ્ટમમાં. કેટલા એંગલ પર છે તો tan થીટાના એંગલ પર છે. એનાથી અપોઝિટમાં આપણે એક બેલેન્સ માસ મૂકવું પડે. નાઉ ફાઇન્ડ આઉટ ધી મેગ્નિટ્યુડ ઓફ ધી બેલેન્સિંગ માસ સચ ધેટ એફસી ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ r. આ શું છે, રિઝલ્ટન્ટ ફોર્સ છે, માસ જે છે અને રેડિયસ છે. હવે આમાં શું છે, આપણે માસ ફાઇન્ડ કરવાનું છે. રેડિયસ તમને આપેલી હશે અને રિઝલ્ટન્ટ આપણે આગળ ફાઇન્ડ કર્યા તો આના પરથી આપણને માસની વેલ્યુ મળી જશે. વેર m ઇઝ ધ બેલેન્સિંગ માસ એન્ડ r ઇટ્સ રેડિયસ ઓફ રોટેશન. બરાબર. એટલે આના પરથી તમને બેલેન્સિંગ માસ છે એની વેલ્યુ તમને મળી જશે અને પછી તમારે ડાયાગ્રામ ડ્રો કરી નાખવાનું. હવે ગ્રાફિકલ મેથડ જોઈએ. ગ્રાફિકલ મેથડમાં શું કરવાનું છે તો આ જે છે આ ગ્રાફિકલ મેથડ માટે છે. જે આપણે સેન્ટ્રીફ્યુગલ ફોર્સીસ ફાઇન્ડ કરીએ છીએ સેન્ટ્રીફ્યુગલ ફોર્સીસ ફાઇન્ડ કરી નાખવાના. સિગ્મા h સિગ્મા v ફાઇન્ડ કરી નાખવાના અને પછી ડાયરેક્ટલી ગ્રાફિકલ મેથડમાં તમારે ગ્રાફ ડ્રો કરવાનો સ્કેલ લઈને. ધ મેગ્નિટ્યુડ એન્ડ ધ પોઝિશન ઓફ બેલેન્સિંગ માસ મે ઓલ્સો બી ઓબ્ટેન ગ્રાફિકલી એઝ discussed below. First of all, draw the space diagram with the position of several masses as shown in figure 21.4a. હવે આ જે ફિગર આપેલી છે એ પ્રમાણે સ્પેસ ડાયાગ્રામ સૌથી પહેલાં તો ડ્રો કરી નાખવાનો. ફાઇન્ડ આઉટ ધ સેન્ટ્રીફ્યુગલ ફોર્સીસ exerted by each mass on the rotating shaft. જેમ આગળ કર્યું એમ જે દરેક માસ છે દરેક માસનું આપણે શું કરવાનું છે, સેન્ટ્રીફ્યુગલ ફોર્સીસ ફાઇન્ડ કરી દેવાના છે. Now draw the vector diagram with the obtained centrifugal forces. જે બી સેન્ટ્રીફ્યુગલ ફોર્સીસ આપણને મળ્યા છે એના પરથી આ જે છે આ રીતે વેક્ટર ડાયાગ્રામ આપણે ડ્રો કરી નાખવાનો છે. વેક્ટર ડાયાગ્રામ ડ્રો કરવા માટે આપણે શું કરીશું, સ્કેલ લઈશું. નાઉ એઝ પર પોલિગોન લો ઓફ ફોર્સીસ ધ ક્લોઝિંગ સાઇડ AE represent resultant force in magnitude and direction as shown in figure 21.b. આ જે તમને દેખાય છે રિઝલ્ટન્ટ ફોર્સની વેલ્યુ આપે છે અને અહીંયા એંગલ બી તમને મળી જશે. Okay, the balancing force is then equal to the resultant force but in opposite direction.
Now find out the magnitude of the balancing mass m at the given radius of rotating r such that m omega square r is equal to resultant force. તો આ રીતે ગ્રાફિકલ અને એનાલિટિકલ મેથડ જે છે એ અલગ અલગ માસીસ જ્યારે એક જ પ્લેનમાં રોટેટ થતા હોય એની માટેની છે, બરાબર. હવે જે બી આપણો નેક્સ્ટ લેક્ચર છે એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના એક્ઝામ્પલ જોઈશું. થેન્ક યુ.